જય હાટકેશ. મારા દાદા પૂજ્ય શ્રી સવાઈલાલભાઈ રાણાએ 18 અધ્યાયનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં કાવ્યમય ભાષાંતર કર્યું છે. એમાંનો પુરુષોત્તમ યોગ 15મો અધ્યાય આપની સમક્ષ હું રજૂ કરું છું. મૂળ ઊંચે ડાળ નીચે વેદો જેના પાન છે, અવિનાશી અશ્વત્થના જ્ઞાતા ખરા વેદજ્ઞ છે. વિષયરૂપી પલ્લવો વાળી બધી ડાળી ખરે, ગુણથી વધતી વૃક્ષની નીચે ઉપર ફેલાય છે. સંબંધ જેનો કર્મથી તે મૂળ ફેલાયા નીચે, મનુષ્ય લોકે પાર્થ આવું વૃક્ષ આ અદ્ભુત છે. સંસાર રૂપી વૃક્ષનું આ રૂપ અહીં જણાય ના, આદિ મધ્ય કે અંત પણ આ વૃક્ષના દેખાય ના. વૈરાગ્ય શસ્ત્રે છેદિયા દ્રઢ મૂળવાળા વૃક્ષને, વિસ્તાર પામી જે થકી જૂની પ્રવૃત્તિ સર્વજે. જાઉં શરણે તે પુરુષને ભાવના એવી કરી, શોધવું પદ જ્યાં ગયેલા જન્મ પામે ના ફરી. માન કે મોહના જઈને જીતે જે સંગદોષને, આત્મામાં જે સ્થિર રહે છે કામના વીણ જે બને. સુખ દુઃખ દ્વંદ્વથી જે મુક્ત છે પાંડવ ખરે, જ્ઞાની આ પદ નિર્વિકારી પાર્થ અંતે મેળવે. સૂર્ય શશી કે અગ્નિ જેને પ્રકાશ આપી નવ શકે, જ્યાં જઈ પાછા ન આવે ધામ મારું શ્રેષ્ઠ તે. જીવ લોકે અંશબુજ થઈ જીવ આકર્ષિત કરે, મન સહિત સટ ઇન્દ્રિયોને પ્રકૃતિમાં જે રહે. જીવ જ્યારે દેહ પામે અથવા છોડે દેહને, ગંધને વાયુ હરે તેમ તેને લઈ તે સંચરે. ઇન્દ્રિયો આ કર્ણને નેત્ર ત્વચા જીવવા નાસિકા, મન છઠ્ઠું એમાં રહી તે ભોગવે વિષયો બધા. દેહ તજદા દેહસિત ગુણયુક્ત ભોગતા જીવને, જ્ઞાન ચક્ષુથી જુએ જ્ઞાની મૂઢ ના જોઈ શકે. યત્નથી યોગી જુએ છે હૃદયમાં તે આત્મને, અજ્ઞાનીને અશુદ્ધ મનના યત્નથી પણ ના જુએ. જગ સમગ્ર પ્રકાશ કરતું સૂર્યનું જે તેજ છે, તેજ શશીને અગ્નિ કેરું જાણ મારું તેજ તે. પૃથ્વીના પેશી ધરું હું શક્તિથી સૌ ભૂતને, વનસ્પતિને પોષું છું હું ચંદ્ર તેરસ રૂપ જે. પચાવું હું સર્વદેવે જઠરાગ્ન રૂપે રહી, અન્ન 4 પ્રકારનું જે પ્રાણ અપાન સાથે તહી. સૌજનોના હૃદયમાં હું અંતર્યામી પાર્થ છું, સ્મૃતિ કે જ્ઞાન અભાવ તેનો થાય મારાથી બધું. હું જ પાર્થ જાણવા યોગ્ય સર્વ વેદ વડે ખરે, વેદાંતનો કરતા વળી છું જાણનારો વેદને. સર અક્ષર એ બેજ પુરુષો સંસારે છે પાંડવ, ભૂત સૌ તે ક્ષર કહે છે જીવાત્મા તે અક્ષર. પણ જુદો છે પુરુષ ઉત્તમ, પરમાત્મા કહેવાય તે. અવ્યવ ઈશ્વર જે પ્રવેશથી ત્રિલોકમાં પોષણ કરે. ક્ષરથી પર હું અક્ષરથી પણ ઉત્તમ હું છું પાંડવ, તેથી લોકે વેદમાં પણ પ્રસિદ્ધ હું પુરુષોત્તમ. પુરુષોત્તમ એવા મને જે ઓળખે નિર્મોહ થઈ, સર્વભાવે ભજે મુજને પાર્થ તે સર્વજ્ઞ તે. ગુપ્ત આ અધ્યાત્મશાસ્ત્ર આ પ્રમાણે મેં કહ્યું, કૃતાર્થ બુદ્ધિમાન થાય જાણી તે સત્ય જ કહ્યું. ઓમ